ભરૂચ અને અંકલેશ્વર પંથકમાં લાંબી રાહ જોડાવ્યા બાદ આખરે મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ છે। બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોની ફોજથી ઘેરાઈ ગયું હતું। ત્યારબાદ જોતજોતામાં વીજળીના કડાકા ભડાકા અને તીવ્ર ગડગડાટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। આ વર્ષે ચોમાસાની ઋતુ તેના નિયત સમય કરતાં થોડી મોડી શરૂ થઈ છે, જેના કારણે લોકો અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા। પરંતુ આજે મોડે મોડે પણ મેઘરાજાએ કૃપા વરસાવતા સમગ્ર પંથકમાં વાતાવરણ આહલાદક બની ગયું છે અને જનમાનસમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે। વરસાદના આગમનની સાથે જ લોકોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ આ વરસાદ આભમાંથી વરસેલા અમૃત સમાન સાબિત થયો છે। લાંબા સમયથી વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા ધરતીપુત્રોમાં પણ આનંદની હેલી જોવા મળી રહી છે। વરસાદ પડતા જ ખેડૂતોએ હરખભેર પોતાની લાગણી વ્યક્ત કરી છે અને મોડું પણ સારું ચોમાસું જવાની આશા સાથે તેઓ ઉત્સાહભેર ખેતીકામ અને વાવણીના કામોમાં જોતરાઈ ગયા છે।